વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર સંસાધનોના જે પ્રકાર છે એ પ્રકારની આપણે ચર્ચા કરી અને એ સંસાધનોના પ્રકારની અંદર આપણે માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના જે 3 પ્રકારો છે, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનોના પ્રકારો પડે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના 3 પ્રકારો પડે છે. બરાબર, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના 3 પ્રકારો પડે છે. નંબર 1 સર્વસુલભ સંસાધન, નંબર 2 સામાન્ય સુલભ સંસાધનો, નંબર 3 વિરલ સંસાધન અને નંબર 4 એકલ સંસાધન. બરાબર, 4 પ્રકારો પડે છે સંસાધનોના વિતરણના આધારે. તો એના વિશે આપણે જોઈએ. નંબર 1 છે સર્વસુલભ સંસાધન. જો સર્વસુલભ સંસાધન એટલે શું? તો સર્વસુલભ સંસાધન એટલે વાતાવરણમાં રહેલા ઉપયોગી જે વાયુઓ છે કે જેને આપણે ઉપયોગમાં લઈએ છીએ એવા સંસાધનને સર્વસુલભ સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ કે વપરાશ કરીએ છીએ એને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને એ સંસાધનોની અંદર કોનો સમાવેશ થાય? ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. કે જો ઓક્સિજન અને નાઇટ્રોજન જે વાયુઓ છે એ વાયુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વાયુ ન હોય તો કોઈ પણ સજીવ જીવી શકે નહીં. દરેક સજીવને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને એ વાયુ આપણે ક્યાંથી લઈ રહીએ છીએ? વાતાવરણમાંથી લઈ રહ્યા છીએ. અને વાતાવરણની કે વાતાવરણથી આપેલી આ ભેટ છે કે જે ઓક્સિજન કે જે વાતાવરણમાં ઉપયોગી રહેલા વાયુઓ છે અને જેનો આપણે વપરાશ કરીએ છીએ કે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને સર્વસુલભ સંસાધન કહેવાય છે. બરાબર, સર્વસુલભ સંસાધન એટલે વાતાવરણમાં ઉપયોગી રહેલા વાયુઓ કે જેને આપણે વપરાશ કરીએ છીએ એને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે નંબર 2 છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન એટલે શોની વ્યાખ્યા? કે જે સંસાધનો એવા છે કે જે સામાન્યપણે મળી રહે છે એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. બરાબર, જે સંસાધનો એવા છે કે જે સામાન્યપણે મળી રહે છે આપણને સંસાધનો, એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભૂમિ, જમીન, જળ, ગોચર. ભૂમિ, જમીન, બરાબર, કે આપણને સામાન્યપણે મળી રહેલું સંસાધન છે, એને આપણે જાતે બનાવી નથી, કુદરત તરફથી મળેલી બક્ષિસ છે આપણને. જળ, પાણી, ગોચર એટલે ઘાસચારો કે જે ગાય કે ભેંસ છે એને આપણે ખવડાવીએ છીએ એવો ઘાસચારો ગોચર કે જે આપણને સામાન્યપણે મળી રહે છે એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહેવામાં આવે છે. કારણ કે જમીન છે એ જમીન
એની મેળે આપણને મળેલી બક્ષિસ છે, આપણે એને બનાવી નથી. પાણી છે, બરાબર, પાણી એ પણ આપણે જાતે બનાવ્યું નથી, કુદરત તરફથી મળેલું છે. ગોચર છે, બરાબર, ગોચર એ માની લઈએ કે કુદરતી અવસ્થાની અંદર ઉગી નીકળે છે. અમુક આપણે જાતે પણ એને ઉગાડીએ છીએ, પણ કેટલુંક ગોચર એવું છે કે એની મેળે ઉગી નીકળે છે, અને જેનો આપણે વપરાશ કરીએ છીએ એને સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે નંબર 3, વિરલ સંસાધન એટલે શું? બરાબર, આપણે વિરલ સંસાધન કોને કહીએ છીએ? કે વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. મર્યાદિત એટલે ઓછા, કે જે ખનિજો એવા છે કે જે આપણને મર્યાદિત માત્રામાં મળે છે, ઓછી માત્રામાં મળે છે, એવા સંસાધનોને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે સંસાધનો એવા છે કે એ સંસાધનો આપણને મર્યાદિત માત્રામાં મળે છે કે ઓછી માત્રામાં મળે છે, એવા સંસાધનોને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. બરાબર. કોલસો, હવે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધારે છે. પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે, ઘટતા નથી. તમને ક્યારેય એવું સાંભળવા ન મળ્યું હોય કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો, વધારો ને વધારો જ થાય છે. તો એ આપણને ખૂબ જ મર્યાદિત માત્રામાં મળે છે, એટલે એ ખનિજો મોંઘા છે. પછી તાંબુ, સોનું, બરાબર, સોનું છે એનો ભાવ કેવો આસમાને પહોંચે છે એ તો આપણને ખબર જ છે. તો આવા જે ખનિજો છે એવા ખનિજોને વિરલ સંસાધનો કહેવામાં આવે છે, કારણ કે આપણને એ ગમે ત્યારે તો મળી રહે, પણ કેવા મળી રહે છે? મોંઘા મળે છે, અને મર્યાદિત માત્રામાં મળે છે, ઓછી માત્રામાં મળે છે. એટલે એવા ખનિજોને વિરલ સંસાધન કહેવામાં આવે છે. કે જો વિરલ સંસાધન એટલે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજોને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેલ્સો, પેટ્રોલ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો, કે જે ખનિજો મર્યાદિત છે એટલે એને મર્યાદિત ખનિજો તરીકે ઓળખવામાં આવે છે, કે વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નંબર 4 જોઈએ કે એકલ સંસાધન એટલે શું? બરાબર. એકલ સંસાધન એટલે શું? એમાં જોઈએ કે એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા હોય એવા ખનિજોને એકલ સંસાધન કહેવાય છે. બરાબર. જે સંસાધનો એવા છે કે જે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી રહે, દરેક સ્થળે તમને જોવા ન મળે, પણ કોઈ પણ એક જગ્યાએ બે જગ્યાએ એવા જોવા મળે એવા ખનિજોને એકલ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ, કે જે માત્ર ગ્રીનલેન્ડ શહેરમાંથી જ મળી આવે છે, એટલે એવા ખનિજને એકલ સંસાધન કહેવામાં આવે છે. બરાબર. આ 4 પ્રકારો જોજો. સર્વસુલભ સંસાધન એટલે વાતાવરણમાં જે રહેલા ઉપયોગી વાયુઓ છે એને સર્વસુલભ સંસાધન કહીએ આપણે. સામાન્ય સુલભ સંસાધન એટલે જે સંસાધનો સામાન્યપણે મળી રહે એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. અને વિરલ સંસાધન એટલે જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત માત્રામાં હોય એવા ખનિજોને વિરલ સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. અને એકલ સંસાધન એટલે કે જે સંસાધનો એવા છે કે જે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવે છે એવા ખનિજોને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ 4 પ્રકારો વિશે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો,
કે સર્વસુલભ સંસાધનના ઉદાહરણ છે ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભમાં ભૂમિ, જળ, ગોચર. વિરલ સંસાધનમાં પેટ્રોલ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. એકલ સંસાધનમાં ક્રાયોલાઇટ ખનિજ કે જે ફક્ત ગ્રીનલેન્ડ નામના શહેરમાંથી જ મળી આવે છે. હવે આ 4 પ્રકારો છે, બરાબર. વિતરણ ક્ષેત્ર મુજબ કેટલા પ્રકારો છે? 4. કયા કયા? સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને નંબર 4 એકલ સંસાધન. હવે આપણે 2 પ્રકારો વિશે સમજૂતી મેળવી, બરાબર. આ સંસાધનોના 3 પ્રકારો છે: માલિકીને આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. એમાં આપણે માલિકીના આધારે 3 પ્રકારો જોયા અને વિતરણ ક્ષેત્રના આધારે આપણે 4 પ્રકારો જોયા. હવે આપણે સંસાધનોના આ રીતે પ્રકારો જોયા, તો સંસાધનોના અન્ય રીતે પણ અનેક પ્રકારો પાડી શકાય છે, બરાબર. સંસાધનોના અન્ય રીતે પણ અનેક પ્રકારો પડે છે અને એ પ્રકારોમાં કયા કયા પ્રકારો પડે છે એમાં આપણે જોઈએ. નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન, બરાબર. સંસાધનોના બીજા પણ પ્રકારો પડે છે: નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન. હવે જો નવીનીકરણ સંસાધન એટલે શું? કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, એવા સંસાધનોને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણ સંસાધનો કહેવાય છે, બરાબર. નવીનીકરણ સંસાધન એટલે કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે અથવા કોઈ પણ વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અને જે સંસાધનો અખૂટ છે, ક્યારેય ખૂટતા નથી, એવા સંસાધનોને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, બરાબર. સૂર્યપ્રકાશ એ અખૂટ છે, આપણને કુદરત તરફથી મળેલી બક્ષિસ છે. સૂર્યનો આખી સજીવ સૃષ્ટિને સૂર્યનો પ્રકાશ પૂરો પાડે છે. પશુ પક્ષીઓ છે, બરાબર, જેનો નવીનીકરણ સંસાધનોમાં સમાવેશ થાય છે. હવે બીજો પ્રકાર જોઈએ, અનવીનીકરણ સંસાધન એટલે શું? કે અનવીનીકરણ સંસાધનો એટલે જે સંસાધનો એવા છે કે જે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે ભવિષ્યના તેનું પુનઃનિર્માણ અશક્ય છે, એવા સંસાધનોને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે, બરાબર. અનવીનીકરણ સંસાધનો એટલે જે સંસાધનો એકવાર વપરાયા પછી તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે ફરીથી તેને બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો આમાં સમાવેશ થાય કે જેનો એકવાર વપરાયા પછી આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી. કોલસો છે, બરાબર, એ કોલસો એકવાર વપરાઈ ગયો પછી આપણે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. પેટ્રોલ છે, માની લે કે એક લીટર પેટ્રોલ પુરાવ્યું હોય અને એ પેટ્રોલ પૂરું થઈ જાય ને એટલે ફરીથી આપણે એનો ઉપયોગમાં ન લઈએ. ઉદાહરણ કે પાણી છે, બરાબર. પાણી હોય તો થોડું ઘણું કંઈ ગંદુ પાણી હોય તો આપણે બીજો એનો વપરાશ કરી શકીએ બીજી વાર, પણ આ જે પેટ્રોલ છે એ 1 લીટર પુરાવ્યું હોય, 2 લીટર તમે પુરાવ્યું હોય, નખાવ્યું હોય અને એ લીટર પૂરું થઈ જાય એટલે એ તમને દેખાતો નથી, નાશ થઈ જાય, એ બીજી વાર તમે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. કુદરતી વાયુ, બરાબર, ગેસ છે એ કુદરતી વાયુ છે,
કે જેને આપણે વપરાશ કરી દઈએ છીએ, પછી બીજી વાર આપણે એનો વપરાશ કરી શકતા નથી એમ, બરાબર. નવીનીકરણ એટલે અનવીનીકરણ એટલે સંસાધન એટલે શું? કે નવીનીકરણ એટલે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે એવા સંસાધનોને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે. આગળ અનવીનીકરણ સંસાધનો એટલે શું? તો જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી તેનો ઉપયોગમાં લઈ શકાતો નથી કે બનાવી શકાતા નથી તેને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલ, કુદરતી વાયુ વગેરે. બરાબર, ખ્યાલ આવી ગયો આટલામાં? નવીનીકરણ એટલે શું, નવીનીકરણ એટલે શું? હવે આપણે આગળ જોઈએ કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ આપણે કઈ રીતે કરવું જોઈએ. હવે જો આ જોતા પહેલા આ જે સંસાધનોના અનેક પ્રકારો છે એ તમને વિકલ્પ તરીકે, બરાબર, એક વાક્યના પ્રશ્ન તરીકે ગમે તે રીતે પૂછી શકાય, એટલે તમારે યાદ રાખવાનું. સર્વસુલભ સંસાધન એટલે શું, એના ઉદાહરણો. એકલ સંસાધન વિરલ, એને કોને કહેવામાં આવે, એની વ્યાખ્યા યાદ રાખવાની, એના ઉદાહરણો યાદ રાખવા, બરાબર. હવે એમ તમને પ્રશ્ન પૂછાય કે એકલ સંસાધનો નીચેનામાંથી એકલ સંસાધનોનું કયું ઉદાહરણ છે અથવા કયું ઉદાહરણ નથી? તો ઉદાહરણના જે ઓપ્શન આપવામાં આવેલા હોય એ ઓપ્શન તમને યાદ હોય તો તમે એ ઓપ્શનના જવાબ લખી શકો, એટલે વ્યવસ્થિત યાદ રાખવાનું. હવે આગળ જોઈએ સંસાધનોનું આયોજન અને આપણે સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ, કે સંસાધનોનું આપણે સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો છે ને એ અમર્યાદિત છે, એટલે ક્યારેય ખૂટતી નથી. અને જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત છે. મર્યાદિત એટલે થોડા. હવે માની લો કે કુદરતી સંસાધનોમાં એક જમીનનો સમાવેશ થાય, બરાબર. જમીન છે, ઉદાહરણ તરીકે એક વ્યક્તિ પાસે એક જમીનનો ટુકડો છે. હવે એ જમીનના ટુકડામાં એ વ્યક્તિ વિચારે છે કે મારે અમુક ઘર બનાવવું છે, કે બાગ બગીચા બનાવવા છે, કે પછી કોઈક ફેક્ટરી ખોલવી છે, દુકાન ખોલવી છે. એમ ઘણા બધા વિકલ્પો એની પાસે છે, પણ એ એક જ વિકલ્પ પસંદ કરી શકે. જો શાળા બનાવવી હોય તો એ શાળા બનાવી શકે એના એ જમીનના ટુકડા પર. જો એ ઘર બનાવવું હોય તો એ ઘર બનાવી શકે, પણ કોઈ પણ એક વિકલ્પ એને પસંદ કરવો પડે. એટલે કુદરતી સંસાધનો મતલબમાં કેવા છે, મર્યાદિત છે, થોડા છે. અને માનવીની જરૂરિયાતો કેવી છે, અનંત છે, અમર્યાદિત છે. આપણે હવે જાણીએ છીએ કે આપણે ઉદાહરણ તરીકે તમે શાળામાં ભણવા જાઓ છો, બરાબર. ભણવા જાઓ છો તો કોઈ એક વિદ્યાર્થી પાસે તમે નવી બોલપેન જોઈ તો એ બોલપેન જોઈને તમને લેવાની ઈચ્છા થાય કે મારી પાસે તો આવી બોલપેન છે, આની પાસે કેટલી સરસ છે, હું આવી બોલપેન લઉં તો. એટલે તમારી જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. પછી તમને એમ થાય કે કોઈની પાસે બેગ સરસ હોય, દફતર સરસ હોય, તો મારું તો જૂનું થઈ ગયું છે, આના જેવું મેં લીધું હતું. એટલે જરૂરિયાતો અનંત છે, વ્યક્તિને કંઈક ને કંઈક લેવાની ઈચ્છા થયા જ રાખે છે. એટલે આ પણ એવું જ છે કે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. હવે છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. હવે આપણે જાણીએ છીએ કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, અને વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગના કારણે આજે ભયંકર વિકાસ પણ થઈ રહ્યો છે અને ભયંકર વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. વસ્તી વિસ્ફોટ એટલે વસ્તી વધારો થઈ રહ્યો છે, તો સંસાધનોનો વપરાશ ખૂબ જ આજે વધી ગયો છે. બરાબર. પાણી છે, જમીન છે, એ આપણા સંસાધનો છે, એનો ગમે તે રીતે વપરાશ થાય છે આજે.
એનું મુખ્ય કારણ છે વસ્તી વધારો. આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. આપણે માની લઈએ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ પાણી છે તો એનો વપરાશ ખૂબ જ વધતો જાય છે, અને પાણીનો જો આપણે વપરાશ જો કરકસરપૂર્વક વિવેકપૂર્ણ ન કરીશું તો ભવિષ્યમાં આપણને એ પાણી આપણને મળશે નહીં એવી પરિસ્થિતિ પણ સર્જાય. એટલે આપણે એના વિશે ગંભીરતાથી વિચારવું એ ખૂબ જ જરૂરી છે. એટલે તો આ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. બરાબર. આવા બધા કારણોના લીધે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું કે દરેક વ્યક્તિ સંસાધનોનું સંરક્ષણ કરે એ ખૂબ જ જરૂરી છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. બરાબર. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો કે કરકસરપૂર્વક ઉપયોગ કરવો. હવે સંરક્ષણ એટલે શું? તો સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. અછત એટલે શું? જે વસ્તુ આપણને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો એ વસ્તુની અછત છે એમ કહેવાય. કે વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, દોહન એટલે વપરાશ થતો રહ્યો છે, તે પ્રકારે સંસાધનોનો આડેધડ દોહન એટલે કે વપરાશ અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે જો આ સંસાધનોનો છે આપણે બિનજરૂરી રીતે અવિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો આપણે જે વિકાસ ઈચ્છીએ છીએ અને વર્તમાન જીવન ઉપર ખૂબ જ ખરાબ અસર થવાની સંભાવના રહેશે. તે માટે આપણે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. એટલે ભવિષ્યમાં આવી વસ્તુઓ આપણને મળશે નહીં, અને એટલા માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એ મહત્વનું છે. હવે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહીએ છીએ. હવે જો સંરક્ષણ એટલે શું? જ્યારે કોઈ પણ વૃક્ષ અથવા જીવ, બરાબર, એના અસ્તિત્વ પર સંકટ હોય, ભય હોય તો એ માટે ગોઠવેલા વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવામાં આવે છે. બરાબર. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે. હવે સંરક્ષણ એટલે શું એ પ્રશ્ન પૂછાય. પરંતુ સંરક્ષણ એટલે શું? કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવી ગયો આટલામાં? હવે સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો છે. એ જરૂરી બાબતો નીચે મુજબ છે, અને એ બાબતોની ચર્ચા હવે જો સંસાધનોના આયોજન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ, અને સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે એના વિશે ચર્ચા હવે પછીના આપણે ભાગમાં કરીશું.